આજે આપણે આવી જશે એક નવો વ્લોગ લઈને ને આજે આપણે જવાના છે વાડીએ મારી ને ત્યાંનો તમને વ્યૂ બતાડીશ ને હું પણ મહિનાથી ગયો નથી વાડીએ તો આપણે જઈએ છે હવે વાડીએ ના અમારી સાયકલ છે ને ઘણું આગળ જવાનું છે ઓલા ગેટ સુધી તમે જોઈ શકો કેમેરામાં તમને દેખાતું છે તો ચાલો આપણે જઈએ ફાઇનલી તો મિત્રો આપણે પહોંચવા આવી જશે આપણે મારી વાડીની નહેર છે અહીંયા નહેરમાં થઈને આપણે જવું જોશે હવે અહીંથી આમ વરી જવાનું છે આપણે એક બે ગાડી આવે પછી વરી જઈએ આ દો ગાડી વધી અને આ છે મારી નળ નળમાં થઈને જવું જોઈએ થોડાક સુધી પછી ના ગેટ આવી જાય પછી વરી જવાનું મહિના દીધાથી હું પણ મિત્રો ગયો નથી વાડીએ આજ જોવાઈ જાય ને બ્લોગે બની જાય ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો આ બધું મારું ખેતર છે આ હવે પોતા તો કોક જ રહ્યા છે એવડા એમાં નથી હવે જાજુ કંઈ પણ મેરસી છે હવે તમને દેખાતું આખું ખેતર આ જાંબુડાથી લઈ સેટ આમ પીપરાને વટીને છે અમારું ખેતર હવે જોઈએ આપણે આમ આગળ ને મિત્રો તમને આ દેખાડું આ અમારા વાડીના પુત્રાદાર છે ને અહીંયા ફેક્ટરનું કામ ચાલુ છે જો આ ફેક્ટર હતી પહેલાં હવે વેચી નાખી મકાનું બનાવશે એના ને આ બોલી સાઈડ થઈ ને આ સાઈડ હું એ પુત્રાદાર કા અગરબત્તી આણવા નથી પણ ભૂલાઈ ગઈ હવે પાણીની તેરે પણ બહુ લાગીશ ને પાણી નથી તો ધીમે ધીમે જોતા જઈએ હવે આપણે બધા આ ખેતર આજુબાજુ વાળાના બધા ખેતર અહીંયા કપાવાનું આવી ગયું છે હું તો આપણામાં તો કોકસ પોતા રહ્યા ના ઝટકા મશીનની બહુ ભીખ લાગે આ દિવસનું પણ સહેલું હોય ગમે ત્યારે સહેલું હોય યાર અચાનક સહેલું થઈ જાય એવું ઝટકા મશીન છે મરચાં આપણે ફાઇનલી ઉતારી લીધા છે એમ તો પાણી પાયા પહેલાં પાણી હમણાં જ પાયું છે 7-8 દિવસ થયા આજે બધું મેં લીલું છે જો તમે લીલું છે તો હલાય એવું તો છે આપણા ખેતરનો માસડો આગળ તમને મકાન માથે ચડી અને આખો વ્યૂ તમને દેખાડું ને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં માસડાથી લઈને મારા કાકાનું ખેતર ચાલુ થઈ જાય છે અહીંથી આ મકાન ઉધી છે ને મારા કાકાનું ખેતર નાથી પછી મોટાનું ખેતર આવી જાય મકાન પછી એવડા કેટલા મોટા થઈ જાય મિત્રો જો રાય છે આ ખેતરમાં કેવું મસ્ત લાગે છે ખેતર
ને આ છે આપણું મકાન ને અહીંયા જરી સીડી આ સીડીએથી ચડીને બતાવું પછી ચડવાનું છે એ પહેલાં તમને મકાન બતાવી દઉં આપણે પહેલાં પાછું પહેલાં તો શરૂઆતમાં તો બતાવી દીધું પણ અંદરથી બતાવવાનું બાકી છે તમને આગળ પડી જાત મિત્રો અહીંયા હું થેલીમાં રાખ ભરેલ છે મિત્રો આ લસણમાં નાખવા થાય આ પતરા ને બતરા ને આ વાવાઝોડાનો જો બધા ભૂકો છે મકાનનો પેરેસ કપ્પા વિડીયો જોઈને પાછા સોરી જાતા નહીં ભાઈ કપ્પા અમારો क्या बोला तूने તારો માથે ચડીને તમને આખો ખેતરનો વ્યૂ દેખાડી દઉં તો ચાલો આપણે જઈએ માથે પતરા છે પતરામાંથી થઈને જવું જોઈએ ફાઇનલી આપણે ચડી ગયા છીએ મિત્રો અને આ જો ખેતરનું વ્યૂ તો જોવો કેવું બ્યુટીફુલ લાગે છે આજુબાજુમાં બધાને એવડા જ ચમકે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ